સુંધાજી જાઓ ત્યારે તમને બે પહાડ દેખાશે ને પહાડ વચ્ચે આપણે ચાલવાનો રસ્તો છે, પણ તે જગ્યા કેમ આપેલી છે તો આગળ વિડીયોમાં તમે જુઓ। એ જે પહાડ તમને દેખાય છે ઉપર, ત્યાં રહેતા હતા કાનિયો વિલિયો અને સાંતાળી, જે ડાકુ નામના હતા। તો હેલો દોસ્તો, કેમ છો બધા મજામાં? તો દોસ્તો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં। તો દોસ્તો આજે હું છું રાજસ્થાનના અંદર જે ગુજરાતને અડીને આવેલું સુંધા માતાના જે મંદિર છે ત્યાં હું છું। સુંધા મા તરીકે કરવામાં આવી હતી, પણ આ મંદિર માં ચામુંડમાં બિરાજમાન છે અને આ મંદિર ભીનમાળ તાલુકાના જાલોર જિલ્લામાં આવેલું છે। દોસ્તો આ જે મંદિર છે લગભગ 900 વર્ષ જૂનું છે અને અહીંયાથી ઉપરની ચઢાઈ લગભગ 300 મીટર દૂર છે। તો દોસ્તો આજે હું અહીંયા આવ્યો છું અને તમે ધાનેરાથી આવશો તો લગભગ ટ્રેનના અંદર આવશો તો તમને 35 કિલોમીટર રાણીવાડા થશે અને રાણીવાડાથી અંદરથી તમે સુંધાજી આવવા માટે 65 કિલોમીટર દૂર છે અને તમે જો ગાડીના અંદર આવશો તો તમને ધાનેરાથી લગભગ 46 કિલોમીટર દૂર થશે। તો દોસ્તો ચાલો આપણે ઉપર જઈએ અને ચેક કરી લઈએ કે કેવી રીતે ત્યાંનો ઇતિહાસ શું છે અને આપણે ત્યાં એક વાત કરવાના છીએ કે જે ઓકે। તો તમને અહીંયા જોઈ રહ્યા છો, તમને અહીં બે ભાખર દેખાય છે, 1 ને 2, એ કેવી રીતે જગ્યા છે તો તેના વિશે આપણે વાત કરીએ। કોઈ ઇતિહાસના અંદર તો નથી, પરંતુ હું તમને કહી દઉં કે અમારા જે પૂર્વજ હતા એવું કહેતા હતા કે જે એ સદીમાં જ્યારે રાક્ષસો માતાજીની પાછળ પડ્યા હતા ત્યારે માતાજી દોડતા દોડતા આવ્યા ને જ્યારે જગ્યા થતી રહી તો આ રીતની જગ્યા પડી ગઈ હતી, માતાજી ત્યાં જઈને સંતાઈ ગયા હતા અને જેમ તે ચાલતા ગયા ને તે રીતની જગ્યા થતી રહી, તરની જે આ તે જગ્યા દેખાઈ રહી છે એવું કહેવામાં આવે છે। ઘણા લોકો આવું કહેતા હોય છે। તો દોસ્તો તમારું શું કહેવું છે જરૂર તમને કમેન્ટ કરજો। તો દોસ્તો તમે જોઈ શકો છો આ પાણી જે ઉપરથી પડી રહ્યું છે તે ઘણા વર્ષોથી પાણી આવી રહ્યું છે। આ પાણી ક્યાંથી આવે છે ક્યાંથી નથી આવતું હજી સુધી કોઈની ખબર નથી, પણ અમે ઉપર જઈશું અને કઈ જગ્યાથી આવે છે એ પણ આપણે જોઈશું અને આગળથી કઈ જગ્યા આવે છે એ કોઈને ખબર નથી, પણ આ જે ભરાઈને પાણી આવી રહ્યું છે, ભરાવ થાય છે પાણી ક્યાંથી આવે છે તે પણ આપણે ચેક કરીશું ઉપર જઈને। તો ચાલો આપણે ઉપર જઈએ અને ચેક કરીએ કે ક્યાંથી પાણી આવે છે। તમે જુઓ અહીંયા પણ કેટલા ઊંચેથી પાણી પડી રહ્યું છે। તો દોસ્તો અમે નીચેથી ઉપર આવી ગયા છે અને જે માતાજીનું મંદિર છે તમને એ દેખાઈ રહ્યું છે, આ માતાજીનું મંદિર છે। અહીંયા તેમનો બિરાજમાન છે, ત્યાં તેમની સ્થાપની મૂર્તિ છે તેના અંદર। તો દોસ્તો તમે જોઈ શકો છો અમે ઉપર ચડીને આવે છે। તમે અહીંયા ઘણી બધી સુવિધા મળી જાય છે, જેમાં તમે લિફ્ટથી આવી શકો છો, ચડીને આવી શકો છો, તો એ સુવિધા છે। અહીંયા હું તમને દેખાડું કે અહીંયા તમે જોઈ શકો છો જે ધર્મશાળાઓ પણ છે, જે ઘણી બધી સમાજની અલગ અલગ। તો અહીંયા તમને ટ્રસ્ટ નામે ચાલતું ભોજન પણ ફ્રીમાં મળી જશે, તો ઘણી બધી સુવિધા છે। તો તમે લોકો અહીંયા પણ જરૂરથી આવજો, માતાજીના દર્શન કરજો અને ઘણી બધી તમને અહીંયા જોવા મળશે। તો દોસ્તો મેં તમને વિડીયોના અંદર જણાવ્યું હતું કે પાણી ક્યાંથી આવે છે, તે પાણી તમને જે ભાખરના અંદરથી જે પડી રહ્યું હતું તે પણ દેખાડ્યું હતું અને એ જગ્યા આ જ છે કે જે અહીંયાથી પાણી આવી રહ્યું છે, પણ આગળથી પાણી ક્યાંથી આવે છે કોઈને ખબર નથી, હજી સુધી કોઈ લોકોને ખબર નથી। જ્યારથી મંદિર બન્યું છે ત્યારથી પાણી અહીંયાથી વહી રહ્યું છે અને પાણી એક જ ધારું એ જ પોઝિશનમાં આવી રહ્યું છે। પરંતુ હું તમને દેખાડું કે જે અહીંયા પાણીનો જે ભરાવ થઈ રહ્યો છે તે પાણીનો ભરાવ અહીંયાથી પાણી જાય છે, આગળ કઈ જગ્યાથી આવે છે હું તમને દેખાડું। એ તમે જોઈ શકો છો, અહીંયા તમે જુઓ દેખાઈ રહ્યું છે તમને, આ પાણીનો ભરાવ છે, અહીંયાથી પાણી નીચે જઈ રહ્યું છે। તમે જોયું છે હમણાં વિડીયોના અંદર આગળ મેં તમને દેખાડ્યું। અહીંયા જુઓ પાણી ઘણું બધું ભરાવ થઈ રહ્યો છે અને ગુલાબ જુઓ તમે, ગુલાબ કેટલું સુંદર મજાનું ગુલાબ છે। તો અહીંયાથી પાણી જઈ રહ્યું છે અને વર્ષોથી પાણી આ રીતનું જઈ રહ્યું છે। તો દોસ્તો ઇતિહાસના અંદર એક પાણીનું છે। એક બીજું હું તમને કહી દઉં કે કાનિયો વેલીઓ અને સાંતાળી ડાકુ હતા તે અહીંયા સુંધાજી જે છે અહીંયાના લોકો જે સુંધા માતા તરીકે પૂજાય છે માતાજીને, પણ અહીંયા જે પહાડ તમને દેખાય છે ઉપર ત્યાં રહેતા હતા કાનિયો વેલીઓ અને સાંતાળી, જે ડાકુ નામના હતા। તો એ જગ્યા છે ત્યાંના ઉપર ઘણા લોકો નથી જતા અને જાય છે, અમે લોકો જઈને આવ્યા છે અને આજના વિડીયોના અંદર અમે જવાની કોશિશ કરશે, પરંતુ જો અમારી ન જવરાય તો માફ કરજો, કારણ કે એ જગ્યા ઘણી ઊંચી છે, જવામાં ઘણી બધી મુશ્કેલી પડે છે। તમે જોઈ શકો છો અહીંયા પાણીની એન્ટ્રી છે, જુઓ અહીંયા લોકો છે, જુઓ તમે અહીંયા પાણીની એન્ટ્રી અહીંયાથી થઈ રહી છે। તો દોસ્તો મેં તમને કહ્યું હતું કે આપણે જે કાનિયો વેલીઓ સાંતાળી જે ડાકુ હતા તે જગ્યા કઈ હતી તે આપણે જવાનું હતું, આજે જ આ વિડીયોના અંદર હું તમને દેખાડવાનું હતું, પરંતુ તે કેન્સલ રાખવામાં આવ્યું છે। કેમ કે જે પૂનમો છે એ સુંધા માતા, તો ત્યાં ઘણા બધા લોકો આવતા હોય છે અહીંયા,
તો ઘણા લોકો ત્યાં ચડતા હોય છે. આ વખતે કોઈ લોકો જતા નથી. અમે બંને લોકો છીએ. અમે કેમેરામેન છે, એક હું છું. તો અમને ડર લાગી રહ્યો છે કોઈ જંગલી જાનવર આવી જાય, પરંતુ જંગલી જાનવર તો ન હોય. માતાજીની દયા છે ને અહીંયા જે પહાડ વિસ્તાર અહીંયા ગાઢ જંગલ જોવા મળે છે અને અહીંયા ઘણા બધા લોકો પણ રહેતા હોય છે. તો દોસ્તો આ વખતે મેં કેન્સલ રાખ્યું છે, તો તેના માટે સોરી બોલું છું. હું ત્યાં જઈને પણ આવ્યો છું, પરંતુ આ વખતે મને નથી જવાનું, તો એના માટે સોરી બોલું છું.